છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વ શાંતિ માટે વિષ્ણુ યાગનું ભવ્યાતિભવ્ય આયોજન 21 ભૂદેવોએ સંકલ્પ લેવડાવ્યા. વિશ્વભરમાં અત્યારે લડાઈ ઝઘડા અશાંતિ અને ડરનો માહોલ છે, ત્યારે વૈશ્વિક શાંતિ થાય તેવા શુભાશયથી શાસ્ત્રોક્ત વિષ્ણુ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આવનારા 2 વર્ષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ ખરાબ પરિણામ આપે તેવા છે. તેનાથી બચવા સનાતન ધર્મમાં વિષ્ણુ યાગનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. આ કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે. તેથી યુનિવર્સિટીના પૂર્વ મેનેજમેન્ટના હેડ પ્રો ઉમેશ ડાંગરવાલા પરિવાર દ્વારા શાસ્ત્રો યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષ્ણુ યાગ કરવા માટે આચાર્ય મનીષભાઈ શાસ્ત્રીજી 21 ભૂદેવ સાથે પધાર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપૂર્ણ સમજાવીને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવી વિશેષ પૂજા સામગ્રી દ્વારા વિશ્વ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અમિત પંડ્યા, ડોક્ટર માનસી કોઠારી, દીપ શાહ, વૈષ્ણવ અગ્રણી બકુલભાઈ શાહ, હિતેશ શાહ સહિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુનિવર્સિટીના અધ્યાપકો તથા પત્રકાર મિત્રો જોડાયા હતા અને શ્રીફળ હોમી અને મંગલ આરતી ઉતારી ભૂદેવોના આશીર્વાદ લીધા હતા. અને ઉમેશ ડાંગરવાલાએ જણાવ્યું હતું કે આજે વિષ્ણુ યાગનું એક સુંદર મજાનું આયોજન પ્રોફેસર ઉમેશભાઈ ડાંગરવાલા પરિવાર દ્વારા આજે જગતમાં જે આદિ વ્યાધિ ઉપાધિ છે અને વિશ્વ આખામાં જ્યારે અસંતોષ અને તકલીફો છે ત્યારે એમને વિશ્વ કલ્યાણ અર્થે આ આખા વિષ્ણુ યાગનું આયોજન કર્યું હતું. આ આખું આયોજન કેવું છે, કેટલા વાગ્યાથી આ યજ્ઞ ચાલે છે, કેટલા ભૂદેવો પધાર્યા હતા, એ જરા અમારા દર્શકો જાણો. વિષ્ણુ યાગ એટલે વિશ્વમાં અણુએ અણુમાં ભગવાનનો વાસ છે. આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ. વિષ્ણુ યાગથી સમસ્ત સમાજ, ભારત દેશ, વડોદરા, ગુજરાત અને અમારા ડાંગરવાલા પરિવારની સુખ સંપત્તિ અને માનસિક શાંતિ માટે આયોજન કરવામાં આવેલું છે. નવનીત ડાંગરવાલા અને તારાબેન ડાંગરવાલાની ત્રીજી પેઢી દ્વારા, જેમાં મારા સૌથી મોટા કઝિન બકુલભાઈ, બીજા કઝિન હિતેશભાઈ અને હું, અમે ઉમેશ, 3 દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આમાં ટોટલ 11 બ્રાહ્મણો હતા અને સવારે 9 વાગ્યાથી રાતના અત્યારે સાંજના 7:30 સુધી આ યજ્ઞ ચાલ્યો છે. એમાં સતત જે ભૂદેવ છે અમારા મનીષભાઈ, એમણે પૂજાનું આયોજન કર્યું છે અને આના વિશે વધારે માહિતી આપશે. હા ભૂદેવ. વિશેષ તો વલ્લભની પરમ કૃપા, અને જ્યારે વલ્લભ બાળક હોય અને આજે હૃદયમાં એમના પિતૃઓ થકી હૃદયની અંદર જે પ્રસંગ કે મારે હૃદયથી ભગવાન વિષ્ણુ ભગવાનનો યાગ કરવો છે, વિષ્ણુ યાગ કરવો છે, તો સમસ્ત પરિવાર યજ્ઞનું આયોજન કર્યું. સલાહ સૂચન દ્વારા દરેક સાથે મળી અને મને આચાર્ય પદે એમને મને માન આપી અને આચાર્ય પદે મને આ વિષ્ણુ યાગનું પદ આપ્યું. એ બદલ આ પરિવારનો ખૂબ ખૂબ હું ધન્યવાદ માનું છું. ભારત વિષ્ણુ યાગનું મહત્વ શું અને ફળ શું આપે છે? હા, વિષ્ણુ યાગ ભગવાન પરમાત્મા શાસ્ત્રમાં કહ્યું છે, કૃષ્ણમ વંદે જગતગુરુ. અંતે જીવનની અંદર, વિશ્વની અંદર જીવ માત્રથી જે કંઈ યોનિઓ છે એ અંતે ભગવાન પરમાત્મા નારાયણના ચરણમાં જતું હોય છે. વિષ્ણુ યાગ એટલે ભગવાન પુરુષુક્ત દ્વારા, પુરુષુક્તનો મતલબ થાય છે ભગવાનનું શરીર, અને એ શરીર દ્વારા એ પુરુષુક્તના આવર્તન સહિત અને સાક્ષાત મહાલક્ષ્મી શ્રી સૂક્તના આવર્તન સહિત અભિષેકાત્મક, હોમાત્મક યજ્ઞ યાગાદી કરી અને એમના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે. ભગવાન નારાયણની પરમ કૃપા દ્વારા દરેક યજ્ઞ બતાવ્યા છે. રામ યજ્ઞ બતાવ્યા છે, વિષ્ણુ યજ્ઞ બતાવ્યા છે, રુદ્ર યજ્ઞ બતાવ્યા છે. પણ વિષ્ણુ યાગ કરવાથી જીવનની અંદર ભગવાન પરમાત્મા નારાયણે આપણને જે પળ માટે અહીંયા મોકલ્યા છે એ પળ માટે ભગવાન પરમાત્માને આહુતિ આપી, દરેક દેવોને આહુતિ આપી, આપણા જીવનનું, સનાતન ધર્મનું દરેકનું કલ્યાણ થાય. અને યજ્ઞ કોઈ એકના માટે હોતો નથી. યજ્ઞ વિશ્વના કલ્યાણ માટે હોય છે. જ્યાં જ્યાં યજ્ઞ થતા હોય ત્યાંથી દિશાઓ શુદ્ધ થતી હોય છે. આપણા ઋષિમુનિઓ પહેલેથી જ આ યજ્ઞનું પ્રાધાન્ય રાખ્યું છું. યજ્ઞની અંદર દરેક જણ પોસાય છે અને જ્યારે યજ્ઞમાં દરેક પોસાતા હોય ત્યારે દરેકનું કલ્યાણ થતું હોય છે. અને એ શ્રેયદાન યજમાનના પરિવાર પર જાય છે, જેથી ભગવાન પરમાત્મા દરેકનું કલ્યાણ કરે, દરેકને ભગવાન આવી પ્રેરણા આપે અને યજ્ઞ થતા રહે.
અને આવી મારી હૃદયપૂર્વક શુભકામના. સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપનું નામ? શ્રી મનીષભાઈ પ્રાણશંકર પંડ્યા, મનીષભાઈ આચાર્ય, વડોદરા.